शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाश। आंगनवाड़ी केंद्र नंबर 1 पोषण संगम जागृति कार्यक्रम। बहनों, वडीलो तथा अत्रे उपस्थित पधारेला महानुभावों बधाने मारा नमस्कार। आज रोज तारीख 7/10/2025 पोषण संगम जागृति कार्यक्रम अंतर्गत पधारेला अधिकारी श्री, पदाधिकारी श्री, शिक्षकों श्री, आरोग्य अधिकारी श्री, आशा बहन श्री, आंगणवाड़ी वर्कर हेल्पर बहन श्री, ग्रामजनों श्री, बाळकोना वालीओ श्री तथा नाना नाना भूलकाओ श्री, आप सर्वोने अमे आवकारीए छीए। पोषण संगम શું છે? પોષણ સંગમ અતિ ગંભીર કુપોષિત બાળકો સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન માટેની માર્ગદર્શિકા। જન્મથી 5 વર્ષ સુધીના બાળકો માટે યોગ્ય અને પૂરતું પોષણ તેમજ સંભાળ બાળકોના મહત્તમ વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે। જીવનના પ્રથમ 1000 દિવસ દરમિયાન બાળકોમાં વૃદ્ધિ અને વિકાસનો દર સૌથી ઝડપથી હોય છે। આ સમયગાળા દરમિયાન બાળકોમાં પોષણ અને પરિવારની કાળજીના અભાવ તેમજ ચેપ અને વારંવાર થનારી સામાન્ય બીમારીઓના કારણે તેમની શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસમાં વિક્ષેપ આપવાની શક્યતા ખૂબ જ વધુ છે। 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકો અતિ ગંભીર બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપન સીમેમ પોષણ સંગમ EGF એન્ડ સીમેમ પગલાઓ અને વારંવાર પૂછતા પ્રશ્નો। 10 પગલા જાણો આ 10 પગલા શું છે? 10 પગલા તેમાંનું પગલું 1 બાળકોનું શારીરિક માપન અને ગંભીર રીતે કુપોષિત બાળકોની ઓળખ છે। પગલું 2 ભૂખ પરીક્ષણ। પગલું 3 તબીબી પરીક્ષણ। પગલું 4 સારવારની જગ્યા નક્કી કરવી સીમેમ અથવા NRC માં પ્રવેશ। પગલું 5 પોષણ સારવાર। પગલું 6 દવાઓ માઇક્રોન્યુટ્રિયન। પગલું 7 આરોગ્ય પોષણ શિક્ષણ। પગલું 8 ફોલો અપ અને પગલું 9 માપદંડ અનુસાર કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ। પગલું 10
ડિસ્ચાર્જ પછી ફોલો અપ. વિશેષમાં પોષણ સંગમ કાર્યક્રમ. પોષણ સંગમના 10 પગલાં સમજીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, જય હો.